ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈને એક દુઃખભર્યા સમાચાર. હવે ચૈતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે. મિત્રો, બને એટલો સપોર્ટ કરજો ચૈતરભાઈ વસાવાને, કારણ કે જ્યારે પણ પોતાની જનતાને ચૈતરભાઈ વસાવાની જરૂર પડી હતી ત્યારે ભાઈ ચૈતરભાઈ વસાવા રાત દિવસ નહોતા જોતા. આજે ભાઈ ચૈતરભાઈ વસાવાના પરિવાર અને ચૈતરભાઈ વસાવાને તમારી જરૂર છે. મિત્રો, બને એટલો આ વિડીયોને શેર કરો અને આ વિડીયો પૂરો જુઓ, કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તમે જોતા આવ્યા છો કે ચૈતરભાઈ વસાવાને જે નીચલી અદાલતો, ગુજરાત હાઈકોર્ટ, સેશન કોર્ટ કે કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર થયા છે. હવે ભાઈ ચૈતરભાઈ વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. પણ શું થયું? ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે, ચૈતરભાઈ વસાવાને 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. આવી કંઈક વાતો અત્યારે હાલ ચાલી રહી છે. ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે, જે એમના જૂના ગુનાઓ કરેલા છે, એ ગુનાઓના કારણે જ ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જામીન નથી મળતા અને ચૈતરભાઈ વસાવાનો વારંવાર જેલવાસ લંબાવવામાં આવે છે. હવે મિત્રો, આ બધી વાતો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. શું થશે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર? ચૈતરભાઈ વસાવાના વકીલો, ચૈતરભાઈ વસાવાના જે પાર્ટીના લોકો છે, ચૈતરભાઈ વસાવાના ફેમિલી લોકો છે, એ બધાએ લોકો હવે ભાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને આ બધી વાતો રજૂઆત કરશે સુપ્રીમ કોર્ટની અંદર કે આવો કંઈક ગુનો હતો, આવી કંઈક વાતો છે, અમે નિર્દોષ છીએ, અમે કોઈ ગુનો નથી કર્યો. આવી વાતો ભાઈ ચૈતરભાઈ વસાવાના માણસો, એમના વકીલો કરશે. હવે જો ભાઈ સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું આવે છે, જેવી રીતે ભાઈ સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી, ગુજરાત હાઈકોર્ટે આ સજા માન્ય રાખી. હવે ભાઈ રહી વાત કે સુપ્રીમ કોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટમાંથી શું નિર્ણય થશે? ભાઈ જ્યારે જજ સાહેબ કોઈ પણ નિર્ણય કરશે, એ નિર્ણય ઉપર ભાઈ ચૈતરભાઈ વસાવાની સજા ક્યાંક ને ક્યાંક રાખવામાં આવી શકે છે. અત્યારે હાલ એમના ઉપર જે 7 વર્ષની સજા રાખવામાં આવી, હવે સુપ્રીમ કોર્ટની અંદર એમના કેસની સુનાવણી થશે અને એ દિવસે જો ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. હવે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની અંદર ક્યારે થશે? કોઈ પણ નવા અપડેટ મળશે તો હું સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતો રહીશ. આ વિડીયોના વધુ લોકો સુધી શેર કરો. જેટલો બને એટલો સપોર્ટ ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને કરજો, કારણ કે ચૈતરભાઈ વસાવા પોતાના સમાજ માટે થઈને ઘણી બધી લડત લડ્યા છે. આજે ચૈતરભાઈ વસાવાને તમારી જરૂર છે. તો મિત્રો, વિડીયોને એક લાઇક કરી ચૈતરભાઈ વસાવા માટે સારી કોમેન્ટ કરતા જજો.